સુરતના કાપોદ્રા લસકાના સરથાણા વિસ્તારમાં આવનારા રમઝાન ઈદ, ચૈત્રી નવરાત્રિ અને રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો જેમાં રમઝાન ઈદ, ચૈત્રી નવરાત્રિ અને રામનવમીના તહેવારને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કાપોદ્રા લસકા અને સરથાણા પોલીસ મથક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શાંતિ સમિતિની બેઠકમાં ડીસીપી ઝોન 1 આલોક કુમાર, એસીપીઆઈ ડિવિઝન વિપુલ પટેલ, કાપોદ્રા પીઆઈ એમબી અસુરા, લસકાના પીઆઈ કુલદીપસિંહ ચાવડા અને સરથાણા પીઆઈ બીબી કરપડા ઉપસ્થિત રહેવા પામ્યા હતા. પોલીસ અધિકારીઓ તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તો ડીસીપી ઝોન 1 આલોક કુમારે જણાવ્યું હતું કે આ તહેવારો વર્ષોથી શાંતિપૂર્ણ ઉજવાય છે અને આગળ પણ કોઈ સમસ્યા ન સર્જાય તે માટે સૌએ સાથ સહકાર આપવો જરૂરી છે. કોઈ પણ શંકાસ્પદ ઘટના કે સમસ્યા હોય તો તરત જ 112 પર કોલ કરવા અથવા નજીકના પોલીસ અધિકારીઓને સંપર્ક કરવા અપીલ કરી હતી. તો ડીસીપીએ ખાસ કરીને અફવાથી દૂર રહેવા અને કોઈ પણ ઉશ્કેરણીજનક પગલું ન ભરવા લોકોને સમજાવ્યું હતું, જેથી હિન્दू मुस्लिम भाईचारा अखंडित रह सके तेम कह्यु छे. आज रोज कापोद्रा पुलिस स्टेशन के प्रांगण में शांति समिति का बैठक रखा गया, जिसमें कापोद्रा, सरथाना और लसकाना पुलिस स्टेशन के जो आगेवान हैं, हिंदू और मुस्लिम आगेवान दोनों यहाँ पे मौजूद रहे और सबको कौमी एकता बनाए रखने की सूचना दी गई. और कोई भी बनाव बनता है तो नज़दीकी पुलिस स्टेशन एसीपी और डीसीपी रोड पे हाजिर हैं, आप उनको कांटेक्ट करें और सबको आने वाले त्योहारों की खूब खूब शुभकामनाएं. और मैं सबसे यही कामना करता हूँ कि सब आप लोग कौमी एकता बनाए रखें. कुछ भी बनाव हो तो आप पुलिस को जान करें. સુરતમાં આગામી તહેવારો દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે તત્પરતા દર્શાવી છે અને તહેવારો પૂર્વે શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો છે.